વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે જોડાયા છે ઘટના સ્થળેથી। અભિષેક, અત્યારે કેવા પ્રકારનો ત્યાં માહોલ છે, કયા કયા પ્રકારની અત્યાર સુધીમાં કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસનું શું કહેવું છે, અત્યારે કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે? બિલકુલ લવલીન, વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહેલ ગામમાં બે જૂથો વચ્ચે એક સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને અથડામણ જે છે તે જોવા મળી હતી। ગત મોડી રાતની જો વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે બે સમુદાયો જે છે તે એક સોશિયલ મીડિયાની જે પોસ્ટ જે છે તેને લઈને ઉગ્ર વિરોધ થયો હતો, ઉગ્ર આંદોલન થયું હતું અને ત્યારબાદ જોઈ શકાય છે કે હાલ આ દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે ટોળાઓ જે છે તે આગચંપીના બનાવો જે છે તે બન્યા હતા। સાથે સાથે કહી શકાય કે નવરાત્રિનો આ ત્રીજો દિવસ હતો, ગરબાનો મહોત્સવ ચાલી રહ્યો હતો, તે દરમિયાન બહેલ ગામમાં સાંપ્રદાયિક તણાવ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે મહત્વનું એ કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ કહી શકાય કે મુસ્લિમ સમુદાય દ્વારા જે લોકોના વિસ્તારમાં જે પ્રકારે ગરબા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને તેને લઈને પણ જોઈ શકાય છે કે અનેક વાહનો જે છે તેમાં તોડફોડ જે છે તે કરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ દુકાનના જે માલિક જે છે તે જોવા મળ્યા છે ને પૈસા સહિત જે તમામ કિંમતી ચીજ વસ્તુઓ જે છે તે અત્યારે હાલ 500 નોટો પર જે છે તે સળગાવવામાં છે। આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતનો આખો બનાવ હતો। આવા ગામના છો? હું ગામનો છું ને એમનો મિત્ર છું, સામે મારી દુકાન। બરાબર છે, કઈ રીતનો આખો બનાવ હતો ને તે શું કહેવા માંગશો? ઓલરેડી સર કાલે અમે અહીંયા હાજર નહોતા, અમે દુકાન બંધ કરીને આરતીમાં હતા નવરાત્રિમાં, અને પછી અમને વાત મળી કે આ પટેલવાસમાં આ લોકોએ હુમલો કર્યો છે, પથ્થરમારો કર્યો છે, બરાબર। પછી અમે આ પછી અમને ખ્યાલ આવ્યો કે અહીંયા આગચંપી કરી છે અને મોમેડનની પબ્લિક વધારે હતી, એટલે અમારાથી આ એરિયામાં તો હવાય એવું જ નહોતું, અને પછી એ લોકોએ આ બધું તોડ્યું અને ફર્નિચર બધું બહાર કાઢીને આગચંપી કરી, આપણે હિન્દુઓની દુકાનોને ટાર્ગેટ કર્યા, એવું બધું કર્યું છે। અને આ કેસ તો લગભગ 4-4.5 લાખ રૂપિયા હતા, એમાં આટલા જેવો બળેલા હાથમાં આવ્યા છે। જોઈ શકાય છે કે આ પૈસા જે છે તે 500-500ની નોટો જે છે તે બળી ગઈ છે। દ્રશ્યમાં હું મારા સહયોગીને કંઈ બતાવવાનું જોઈ શકાય છે કે આ પૈસા જે છે તે બળીને ખાક થઈ ગયા છે। સાથે 4.5 લાખ કરતાં પણ વધારે રૂપિયાની જે છે મત્તા જે છે તે અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો શું એવો બનાવ બન્યો હતો ત્યારબાદ આ પ્રકારની આખી પરિસ્થિતિનું નિર્માણ થયું? અત્યારે હાલ એ લોકોનું સ્ટેટસ ચાલે છે આઈ લવ મોહમ્મદ, બરોબર છે। હવે આ ભાઈએ કદાચ આઈ લવ મહાદેવનું કંઈક સ્ટેટસ મૂકી હતું, એના કારણે આ લોકો ઉશ્કેરાઈને મારવા માટે આવ્યા હતા, એ લોકોએ અચાનક હુમલો કર્યો। હવે ઓલરેડી આ ભાઈ તો નરોડા રહે છે, એટલે એ નરોડા જતા રહ્યા હતા, પણ હુમલો આ લોકોએ હિન્દુના નવરાત્રિમાં ગરબા ઉપર ને બધા ઉપર હુમલો કર્યો। બિલકુલ, એટલે કે સામાન્ય કહી શકાય કે જે પેલી પોસ્ટને લઈને આ વિવાદ થયો હતો, કેટલા લોકોનું આખું ટોળું હતું અને કઈ રીતનું આખું રાતનો માહોલ કઈ રીતનો હતો અહીંયા? રાતનો માહોલ તો બહુ તંગ હતો યાર, એ લોકો હથિયારો સાથે હતા, પથ્થરો લઈને આવ્યા હતા, ગાડીઓ બધું બહુ ટાર્ગેટ કર્યું છે। લગભગ આશરે 500થી ઉપર હશે, 500,000 તો ખરા, એથી વધારે હશે ઓછા નહીં। અમારે તો હવા એવું જ નહોતું, કારણ કે છૂટા પથ્થરો જ ફેંકતા હતા એ લોકો। શું આ બાજુ તો હવા એવું જ નહોતું। જોઈ શકાય છે કે પૈસા સહિત જે તમામ કિંમતી જે વસ્તુઓ જે છે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ પ્રમાણે જોઈ શકાય છે કે પૈસા જે છે તે પણ આખા બાળી નાખે, સાથે સાથે કિંમતી ચીજ વસ્તુઓ જે છે તે પણ અહીં બળી ગઈ છે। આખી દુકાનો જોઈ શકાય છે, હું દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જોઈ શકાય છે કે દુકાનનો તમામ જે આખો સામાન જે છે તે અત્યારે હાલ બળીને ખાક થઈ ગયો છે। સાથે સાથે જે પ્રકારની આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, રાતનો સમય જે છે તે ખૂબ જ તંગ ભર્યો માહોલ જે છે તે જોવા મળ્યો હતો, અને કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ સ્થાનિક સાથે વાત થઈ, 500 કરતાં પણ વધારે લોકોનું ટોળું હતું જે આવ્યું હતું, અને જે પ્રકારે સોશિયલ મીડિયાની જે પોસ્ટ જે છે તે પોસ્ટને લઈને આ આખો વિવાદ જે છે તે થયો હતો, અને ત્યારબાદ જોઈ શકાય છે કે આખા ગામમાં અરાજકતા જે છે તેનું વાતાવરણ ફેલાઈ ગયું હતું, ઠેર ઠેર આગના બનાવો જે છે તે સામે આવ્યા હતા, અને કહી શકાય કે જે પ્રકારે કહી શકાય કે મુસ્લિમ સમુદાય દ્વારા આ પ્રકારનું કામ જે છે તે કરવામાં આવ્યું છે, તે પ્રકારની અત્યારે હાલ પ્રાથમિક માહિતી આવી રહી છે। જોઈ શકાય છે કે તમામ આખી વસ્તુઓ જે છે તે અત્યારે હાલ વેરવિખેર જોવા મળી છે, અને ગામની અત્યારે જો વાત કરવામાં આવે તો ગામમાં અત્યારે હાલ કર્ફ્યુનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। પોલીસ પ્રશાસન જે છે તે અત્યારે હાલ સતર્ક જોવા મળી રહ્યું છે, પોલીસના અત્યારે હાલ ઠેર ઠેર પોઈન્ટો મૂકવામાં આવે છે, અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારની તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે। વાહનોને પણ તોડફોડ કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ પોલીસની જે ગાડી જે છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તેને પણ કાચ જે છે તે તોડવામાં આવ્યા હતા। એટલે કે જે પ્રકારનું આ સોશિયલ મીડિયા પરની પોસ્ટ હતી ને ત્યારબાદ આખું વાતાવરણ જે છે તે ગામનું તંગ બન્યું હતું, 500 કરતાં પણ વધારેનું ટોળું જે છે તે આવ્યું હતું, અને ત્યારબાદ આખી આ પરિસ્થિતિ જે છે તે આ પ્રકારની જોવા મળી હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસનું વાહન, સરકારી વાહન જે છે તે પણ તેના પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેના પણ કાચ જે છે તે તોડી દેવામાં આવ્યા છે। સાથે સાથે કહી શકાય કે સંખ્યાબંધ લોકો જે છે તે આ પ્રકારે આખું ટોળું આવ્યું હતું, અને ત્યારબાદ
ઉગ્ર વાતાવરણ જે છે તે ગામનું બની ગયું હતું. મોડી રાતની વાત કરવામાં આવે તો જે પ્રકારે ગરબામાં પણ આ પ્રકારે આખો પથ્થરમારો જે છે તે કરવાની ઘટના હતી. ફરી વખત હું મારા સહયોગીને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જોઈ શકાય છે કે આ બહિયલ ગામ છે કે જ્યાં જે પ્રકારે બે સમુદાયો જે છે તે સામસામે આવ્યા હતા અને ત્યારબાદ આજે પોસ્ટ હતી તેને લઈને આખો વાતાવરણ જે છે તે ઉગ્ર બન્યું હતું. કિંમતી માલ સામાન જે છે તે બાળી દેવામાં આવ્યો છે. સાથે સાથે દુકાનો જે છે તે પણ આખી બાળી દેવામાં આવી છે. અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે તે હાલ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ગામમાં કર્ફ્યુનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને પણ અત્યારે હાલ પોલીસ જે છે તે અત્યારે હાલ સતર્ક જોવા મળી રહી છે. જે પ્રકારનું અત્યારે હાલ આ વાતાવરણ જોવા મળ્યું છે તેને લઈને જિલ્લા પોલીસે પણ એક પ્રેસનું આયોજન કર્યું હતું અને તેમાં પણ તેઓ કહ્યું હતું કે આ પ્રકારની જે પોસ્ટ કરી હતી ત્યારબાદ આ પ્રકારના આગચંપીના બનાવો જે છે તે સામે આવ્યા હતા. પોલીસ તરફની જો આપણે કાર્યવાહીની જો અત્યારે વાત કરવામાં આવે તો પોલીસ તરફથી 60 જેટલા લોકોની જે છે તે હાલ ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે 20થી વધુ લોકોની અત્યારે હાલ પણ શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે. સાથે કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલ પોલીસનું અત્યારે હાલ જોઈ શકાય છે કે સંખ્યાબળ પણ વધારવામાં આવ્યું છે. આ પ્રકારની જ્યારે પરિસ્થિતિનું સર્જન થતું હોય છે, પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે પોલીસ જ્યારે આવતી હોય છે પોલીસ પર પણ આ પ્રકારે પથ્થરમારાની ઘટના જે છે તે સામે આવી છે. સાથે સાથે દુકાનોમાં પણ અત્યારે હાલ પણ જોઈ શકાય છે કે ધુમાડો જે છે તે નીકળી રહ્યો છે. જે પ્રકારની આગની આખી ઘટના મોડી રાત્રે બની હતી પરંતુ હજુ સુધી પણ જોઈ શકાય છે કે અંદરથી આ ધુમાડા જે છે તે નીકળી રહ્યા છે. કિંમતી સામાન જે છે તે બળી ગયો છે. પૈસા સહિત આખું જોઈ શકાય છે કે જે પ્રકારનું કહી શકાય કે સ્થાનિકો સાથે અત્યારે હાલ વાત થઈ છે. સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે વિધિર્મીઓ દ્વારા કહી શકાય કે 500 કરતાં પણ વધારે આખું જે ટોળું જે છે તે આવ્યું હતું અને ત્યારબાદ આ જે વિવાદિત સ્પોર્ટ્સ જે છે તેને લઈને પથ્થરમારાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આગચંપીના બનાવો બન્યા હતા અને અત્યારે હાલ કહી શકાય કે જોઈ શકાય છે કે વાહનોને પણ તોડફોડ કરવામાં આવી છે. રસ્તાઓ પર જોઈએ તો અત્યારે હાલ પથ્થરો જોવા મળ્યા છે. છૂટી જે વસ્તુઓ જે છે તે જોવા મળી રહી છે. અને હું બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ એક ઇલેક્ટ્રોનિકની શોપ છે કે જ્યાં તોડફોડ કરવામાં આવી છે. સંપૂર્ણ સામાન જે છે તે આખો વેરવિખેર કરી દેવામાં આવ્યો છે. આ કહી શકાય કે આ દુકાનના જે માલિક જે છે તેની દુકાન જે છે તે અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે આખો સામાન જે છે તે વેરવિખેર કરી દેવામાં આવ્યો છે. કિંમતી તેની બધી જે વસ્તુઓ જે છે તે પણ વેરવિખેર જોવા મળી રહી છે. ઇલેક્ટ્રોનિકનો સામાન જે છે તે આખો વેરવિખેર કરવામાં આવ્યો છે અને તેને લઈને પણ અત્યારે હાલ આ અજંપા ભરી સ્થિતિમાં આ પ્રકારની જે તોડફોડ જે છે તે કરવામાં આવી છે. દરવાજા તોડવામાં આવે છે દુકાનના. સાથે સાથે જોઈ શકાય છે કે આ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેવા પ્રકારની આખી માહિતી હતી અને શું કહેવા માંગે છે એની પણ વાત કરવામાં આવે તો જોઈ શકાય છે કે તે હાલ અજંપા ભરી આખી સ્થિતિ જોવા મળી છે. બહિયલ ગામની જો વાત કરવામાં આવે તો બહિયલ ગામ ગત રાતે જે પ્રકારની આખી આ ઘટના બની ત્યારબાદ સંપૂર્ણ અત્યારે હાલ આખું ગામ જે છે તેની દુકાનો સહિતનું તમામ બધું વસ્તુઓ જે છે અત્યારે હાલ બંધ કરી દેવામાં આવી છે. પોલીસના ઠેર ઠેર પોઈન્ટ જે છે તે મૂકવામાં આવે છે અને ફરી વખત આ પ્રકારની ઘટના ન બને તેને લઈને પણ અત્યારે હાલ પોલીસ જે છે તે સતત એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે બે સમુદાયો વચ્ચે કહી શકાય કે સોશિયલ મીડિયાની જે અત્યારે હાલ અલગ અલગ પોસ્ટો ચાલતી હોય છે તેને લઈને આ પ્રકારનો આખો વિવાદ સર્જાયો હતો અને તેને લઈને ગામની અંદર ઠેર ઠેર જે છે તે પથ્થરમારાની ઘટના બની હતી. જે પ્રકારે કહી શકાય કે તે હાલ નવરાત્રિનું મહોત્સવ ચાલી રહ્યો છે, નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. તેમાં પણ હિન્દુ સમુદાય દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવતું છે આ પ્રકારની પોસ્ટ દ્વારા ત્યારબાદ તેના પર પથ્થરમારો જે છે તે બનવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ બંને જૂથો જે છે તે સામસામે આવી ગયા હતા અને પથ્થરમારાની ઘટના બાદ એટલો મામલો ઉગ્ર બની ગયો હતો કે આગચંપીના બનાવો જે છે તે બન્યા હતા. લોકોની જાનમાલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 500 કરતાં પણ વધારે ટોળું આવ્યું હતું તે પ્રકારની માહિતી મળી રહી છે અને તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે કેટલા પ્રકારનું નુકસાન જોવા મળ્યું છે. માલમત્તાની એટલે કહી શકાય કે પૈસાઓ બાળી દેવામાં આવે છે. તમામ દુકાનનો સામાન જે છે તે બાળવામાં આવે છે. વેરવિખેર જોવા મળી રહ્યો છે અને આ પ્રકારની અત્યારે હાલની બહિયલની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સંપૂર્ણ મામલો જે છે તે થાળે પાડવામાં આવ્યો છે. ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. ઘણા લોકોની અત્યારે હાલ પણ પૂછપરછ જે છે તે શરૂ કરવામાં આવી છે. એટલે હવે જોવાનું રહેશે કે હજુ પણ આ પ્રકારની કઈ રીતે તપાસ થશે આગળ અને તેને લઈને પણ પ્રોસેસ કરવામાં આવી હતી. તેમાં ઘણા લોકોની અત્યારે અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ જે છે તે પણ ત્યાં હાલ ચાલુ રહી છે. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો તહેવારોના સમયમાં આવી પથ્થરમારાની ઘટના જ્યારે સામે આવતી હોય એક તરફ પોલીસ પ્રશાસન
તમામ લોકોને અપીલ કરે છે કે શાંતિના માહોલમાં તહેવાર ઉજવી અને બીજી તરફ આવી ઘટનાઓ બને છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અને ત્યારબાદ ઘટના આવી રીતે બની જાય છે કે પથ્થરમારાની ઘટના સામે આવે છે. પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં અહીં આવ્યું છે અને બીજી તરફ પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત કર્યો છે. મોટાભાગના જે લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તોડફોડ કરતા હતા. જૂથ અથડામણમાં અનેક વાહનોની તોડફોડ તે લોકો દ્વારા કરવામાં આવી છે. જોકે પોલીસે સમગ્ર લોકોને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.